નમસ્કાર ખેડૂત મિત્રો, દૂધ દોહવા માટે લેવાની કાળજીની વાત કરીએ। પશુને સવાર સાંજ ચોક્કસ સમયે દોહવાનું રાખવું। દોહતા પહેલાં પશુના શરીરનો પાછળનો ભાગ સાફ કરવો। આવ અને આંચળ ચોખ્ખા હુંફાળા પાણીથી ધોઈને ચોખ્ખા કપડાથી સાફ કરવા જોઈએ। મુઠ્ઠી પદ્ધતિથી અંગૂઠો અંદર રાખીને દોહવાથી આંચળમાં ગાંઠ થવાની શક્યતા રહે છે, તેથી અંગૂઠો બહાર રાખીને આખી મુઠ્ઠીથી દોહવાનું રાખવું। નાના આંચળવાળા પશુને ચપટી પદ્ધતિથી દોહવાનું રાખવું। દૂધ દોહન ઝડપી અને સ્વચ્છ વાતાવરણમાં કરો। એકથી વધુ દૂધણા પશુઓને દોહવાના હોય તો એક પશુને દોહ્યા બાદ હાથ ધોયા પછી જ બીજા પશુનું દોહન કરવું। રોગમાં સપડાયેલ પશુને અલગ કરી તેના ખાવા પીવાની અલગ વ્યવસ્થા કરવી। રોગિષ્ટ પશુનું દૂધ જમીન પર ન કાઢતા અલગ વાસણમાં કાઢી તેને દૂર ફેંકી દેવું અથવા દાટી દેવું। પશુ દોહનાર વ્યક્તિના નખ કાપેલા હોવા જોઈએ, જેથી આંચળને ઈજા ન થાય। દોહનાર વ્યક્તિએ પશુને દોહતા પહેલાં હાથ સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા જોઈએ। આવ અને આંચળના નાનામાં નાના જખમ તરફ દુર્લક્ષ ન સેવતા તેની સારવાર કરવી જોઈએ। આવ અને આંચળના રોગમાં કયા પ્રકારના જીવાણુ છે તેનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવી સારવાર કરાવવી જોઈએ। વારંવાર આવનો રોગ થતો હોય તેવા પશુની છટણી કરવી।